જય માતાજી, જય મહાદેવ। આપણે અત્યારે સુરતથી કાઠિયાવાડ આપણે ગામડે જવાનું છે। પહેલો વ્લોગ છે, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। હર હર મહાદેવ। આપણે પહેલો વોલ્ટાઈ કરજણ ટોલ નાકા અટેન કર્યો છે। 103 કિલોમીટર જેવી ખેંચી લીધી છે ગાડી। હવે ગાડીમાં પ્રોબ્લેમ આવી ગયો છે, જોઈ શકો છો। અહીંથી ઓઇલ નીકળે સારું, અરે ખબર નહીં શું પ્રોબ્લેમ હોય છે, પ્રોબ્લેમ બાકી ના કદાચ ભરૂચ હાઈવે ઉપર 2-3 એવા ખાડા આવી ગયા છે ને, દેખાણા નહીં, એના કારણે આ બન્યું લાગે છે। કાંઈ નહીં, આગળ જોઈ તો ભાઈ આપણે તારાપુર પાસે ઊભા રહ્યા હતા। અહીંયા ગાડીનો જે ખોડિયાર હીરો સર્વિસ સ્ટેશન છે, ત્યાં જઈને આપણે ગાડીની અંદરમાં થોડી ડગત હતી, ઓઇલ સીટ તૂટ્યું નહોતું, ખાલી અંદરથી ગ્રીસ નીકળ્યું હતું, એના કારણે એવું લાગ્યું। બતાવું તમને, ગાડીમાં જે ડગ હતી એ ઓકે થઈ ગઈ છે। હા ભાઈ, કામ સારું કરી દીધું છે આપણું, થેન્ક યુ ભાઈ। તારાપુર જે ગાડી સર્વિસ સ્ટેશન ઓકે કરાવે ત્યારબાદ આપણે આગળ આવ્યા છે। ગામનું નામ કંઈક અલગ જ છે, તારાપુર પછીના પેલું ગામ છે। આપણે થોડોક આરામ કરી લીધો છે, ગાડીને થોડોક પોરો દઈ દીધો છે। હવે અહીંથી નીકળી આગળ મળીએ। તારાપુરથી થોડાક જ આગળ આવે ને કે જે તારાપુર પછીનો પહેલો બ્રિજ છે, તે એક્સિડન્ટ થયું છે ભાઈ, ખતરનાક એક્સિડન્ટ થયું છે। એવું કહે છે કે ગાડી 2 વાર પલટી મારી ગઈ છે, અંદર તો કોઈ છે નહીં, બહાર એને બેસાડ્યા છે, જોઈએ આગળ। જય માતાજી ભાઈ, આપણે અત્યારે નવાગામ હોલ્ડ કર્યો છે નાસ્તા પાણી માટે। અમે હવે વલભીપુર 10 કિલોમીટર છે, નાસ્તા પાણી કરી લીધા છે, અડધી કલાક ઊભા રહ્યા હતા, તો ધીમે ધીમે જઈશું, આગળ મળી જાય। આપણે એક્સિડન્ટ જોયા પછી પીપળી હોલ્ડ કર્યો હતો, પણ ત્યાં આપણે ભૂલી ગયા હતા કે આપણે વ્લોગિંગ કરવી છે, તો ત્યારબાદ એ પીપળીથી 85 કિલોમીટર કન્ટિન્યુ ગાડી ચલાવીને આ હોલ્ડ કર્યો હતો, તમને બતાવી દઉં। નવાગામ હોલ્ડ કર્યા બાદ આપણે દામનગર આવી ગયા છે, મનોકામનાના મેલડીમાં। હવે આયા દર્શન કરીને હવે આપણે સીધા ઘરે। જય મા મેલડી। આપણે 4 વાગે ઘરે પહોંચી ગયા હતા, થોડાક ફ્રેશ થઈને પછી વ્લોગનું એન્ડ કરવી છે। પહેલો વ્લોગ છે એટલે થોડું ઘણું આમ તેમ શું છે, લાઈક કરજો, શેર કરજો, સારો રિસ્પોન્સ આપજો તો થોડુંક ફાવી જાય। એમ હું થોડી ક્લિપો બનાવી છે, એડિટ કરીને હવે રાખશું। જય મહાદેવ।